લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવતીકાલે 26મી તારીખે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે। ચૂંટણીને લઈને રાજકીય પક્ષો પાસે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે। આવતીકાલે મતદાન થશે અને 28મીએ પરિણામો સામે આવશે। માજલપુર વિધાનસભા મત વિસ્તારમાં વોર્ડ નંબર 17, 18 અને 19 આવે છે। ત્યાં પહેલાંથી ટિકિટ વહેંચણીને લઈને વિવાદ સર્જાયો હતો। ધારાસભ્ય યોગેશભાઈ પટેલે પહેલાં કહ્યું હતું કે બહારના ઉમેદવારોને ન આવવા જોઈએ। જોકે આવતીકાલે જ્યારે હવે ઇલેક્શન આવી જ ગયું છે ત્યારે આ સંદર્ભે ધારાસભ્ય યોગેશભાઈ પટેલને પૂછાતા તેમણે જણાવ્યું હતું કે માજલપુર માટે હું વાત કરીશ। અહીં નિલેશ રાઠોડ, હરેન્દ્ર પટેલ, હરેશ બ્રહ્મભટ્ટની આગેવાનીમાં તથા ધારાસભ્ય તરીકે સોસાયટી હોય કે નગર હોય તેમાં લોકોને જે કામગીરી માંગી છે અમે તે કામગીરી કરી છે। હજુ પણ માજલપુરને સારું બનાવવા માટે પ્રયત્નો ચાલુ છે। સારામાં સારું માજલપુર બન્યું છે। હજુ માજલપુરને સારામાં સારી બનાવવા માટે મારા પ્રયત્નો છે। ખાલી એટલું કહેવા માંગુ છું કે આવતીકાલે ઇલેક્શન છે, રોક શકે તો રોક લો। અમારી બારે-બાર સીટ આવવાની છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોને વિશ્વાસ છે, એટલે હું કહું છું કે રોક શકો તો રોક લો। કોંગ્રેસવાળાને જે કરવું એ કરે, અમારી સીટો નક્કી છે। ઈવીએમ હેક અંગેના આક્ષેપો અંગે પણ તેમણે પ્રતિક્રિયા આપી હતી। આ વિસ્તારમાં વિકાસને જોઈને લોકો મત આપશે। અમે છાતી ઠોકીને કહીએ છીએ કે અમે કામ કર્યું છે। સમગ્ર મુદ્દે તેઓને પ્રશ્નો જે પૂછાયા હતા તેને લઈને તેમને જવાબો આપ્યા હતા। આજે હવે આવતીકાલે મતદાન છે ને ખાલી માજલપુર માટે જ હું વાત કરીશ। માજલપુરની અમારા 17, 18 ને 19 જે 3 વોર્ડ છે, અમારા નિલેશ રાઠોડ, નરેન્દ્ર પટેલ, પરેશ બ્રહ્મભટ્ટ આ લોકોની આગેવાની હેઠળ અને ધારાસભ્ય તરીકે બધા જ વિસ્તારમાં મારા 3 વોર્ડમાં સોસાયટી હોય કે નગરો હોય એ લોકો જે બી કામગીરી માગી છે અમે કરી છે અને સારામાં સારું માજલપુર બન્યું છે। હજુ માજલપુરને સારું બનાવવા માટે મારા પ્રયત્ન છે અને ખાલી એટલું કહેવા માગું છું કે આવતીકાલે ઇલેક્શન છે, રોક શકો તો રોક લો। અમારી 12 સીટ આવે છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર માજલપુરના મતદારોને વિશ્વાસ છે, એટલે હું કહું છું રોક શકે તો રોક લો। કોંગ્રેસવાળાને જે કરવું એ કરે, અમારી સીટો નક્કી છે। ભાજપને રોકાવાનો પ્રશ્ન નથી, ઈવીએમ સેટ થઈ ગયા છે એવો આક્ષેપ છે કોંગ્રેસનો। નહીં, એ તો આક્ષેપો વર્ષોથી ચાલે છે, કોઈ સાબિત થઈ શક્યું નથી આજ લગી। એસઆઈઆરમાં બી મોટી ખામીઓ રહી ચૂકી છે। એ તો જ્યારે એસઆઈઆર આવ્યું ત્યાર પછી લગભગ ઘણી વખત એ કામ ચાલ્યું, તો કોંગ્રેસે બી એમાં જોઈ લેવું હતું ને। કોંગ્રેસે કેમ ના જોયું? સત્તાની સામે વિપક્ષ શું કરી શકશે? હે, સત્તા પક્ષની સામે વિપક્ષની કોઈ તાકાત જ નથી કે રોકી શકે। એવું નહીં, કેમ રોકી ના શકે? કોઈ બી માણસ રોકી શકે, આ તો ઓપન હતું। ખર્ચને લઈને શું બાબત છે? કારણ છે કે બધા કહી રહ્યા છે કે કોઈ કહે છે પૈસા નથી, કોઈ કહે છે પૈસા છે। આ ખર્ચ તો દરેક જે ઓફિસો છે એ ખર્ચ કલેક્ટર કચેરીમાં દેખાડશે। માજલપુર વિધાનસભામાં વિકાસને લઈને મત મળશે કે પછી ભાજપને લઈને મળશે? ના, વિકાસ તો અમારો થયો જ છે। અને જો આ વખતે જે ચૂંટણીઓ આવી છે, ખાસ કરીને જે જગ્યાએ બૂમો પડી છે, પણ અમારા વિસ્તારમાં અમે છાતી ઠોકીને કહીએ છીએ અમે કામ કરાયું છે, કામ કર્યું છે। ને જ્યારે અમે ખાતમુહૂર્ત કર્યું છે અમે ખાસ કીધું છે કે આ કામગીરી તમારે જોવાની, જઈની હોય સોસાયટીની હોય કે નગરોની, ને કામ ખોટું કરે કોઈ બી કોન્ટ્રાક્ટર તો મને ફોન કરો, એ કામ રોકી લો ને મને ફોન કરો। અમે આવીને જોઈશું, જો કામ ખોટું હશે એ કામ બંધ કરાવી દઈશું। તમારો વિડીયો વાયરલ થયો છે, તમે જ કીધેલું છે હું પ્રમુખ માટેનો જે કથિત વિડીયો વાયરલ થયો છે ભાઈ, એ વખતની વાત જુદી, એ વાત પતી ગઈ છે, એ વાત પતી ગઈ છે। હવેની વાત કરો। કઈ નહીં કાકા, લોકો વિકાસને મત આપશે કે થયેલા વિવાદને મત આપશે? ના, વિકાસને વોટ આપશે। આપે એવું કહ્યું કે આપનો અમારો વિકાસ થયો છે, તો એટલે ઉમેદવારોનો વિકાસ થયો છે, ધારાસભ્યોનો વિકાસ થયો છે કે પ્રજાનો? ધારાસભ્યનો વિકાસ થયો તો હું તો ઓપન જ છું, જે બી હોય તો શોધી લાવ। મેં મારી 38 વર્ષના ધારાસભ્યમાં મેં જે આપણે વિધાનસભામાં મેડિકલ જે પૈસા લેવાના હોય મેં એક નવો પૈસો નથી લીધો આજ લગીને, જે લાખો રૂપિયા મળી શકે એવા હતા।
મારે જ્યારે ઓપરેશન હાર્ટનું થયું બોમ્બે, ત્યારે મારું 30 લાખ રૂપિયાનું બિલ હતું. બિલો બી છે હાજર, પણ મેં સરકાર પાસેથી એક નવો પૈસો નથી લીધો. ના, એ તો પાર્ટીનું કામ છે. આપે દાવો કર્યો, તમારે કહેવા પ્રમાણે તમે પ્રમાણિક છો, પણ બાકીના જે ઉમેદવારોને જે પૂર્વ થઈ ગયા છે કાઉન્સિલરો, એ લોકોનો વિકાસ થયો છે એનું શું? ના, એ પાર્ટીએ જોવું જોઈએ.